स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. મિત્રો, આજે આપણે રાજ્યશાસ્ત્ર વિષયમાં FYBAમાં પેપર નંબર 2 કે જેનું નામ છે સરકારી તંત્ર વ્યવસ્થા, જે અંતર્ગત આજે આપણે એના એક ટોપિક ઉપર સમજૂતી પ્રાપ્ત કરીશું. મિત્રો, આજનો મારો આ વિડિયો લેક્ચરનો ટોપિક છે એરિસ્ટોટલનું બંધારણીય વર્ગીકરણ. સ્વાભાવિક જ આપણને એવું થાય કે આ એરિસ્ટોટલ કોણ, કે જેનું ચિત્ર આપ અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દરેક વિષયના એક પિતા હોય છે. સામાન્ય રીતે આધુનિક રાજ્યશાસ્ત્રના પિતાનો દરજ્જો એરિસ્ટોટલને આપવામાં આવેલો છે. હવે આ એરિસ્ટોટલે બંધારણીય વર્ગીકરણની વાત કરી છે. સૌ પ્રથમવાર જ એણે આ વર્ગીકરણ આપેલું છે એવું પણ નથી, પરંતુ આમ છતાં એની પહેલાં પ્લેટો, હિરોડોટ્સ, સોક્રેટિસ આ વિદ્વાનોએ બંધારણનું વર્ગીકરણ પોતાની રીતે સમજાવવાનો પ્રયત્ન જે તે સમયગાળામાં કરેલો. આમ છતાં એને વૈજ્ઞાનિક રીતે વધારે સારી રીતે વ્યવસ્થિત રીતે રજૂ કરવાનું માન એરિસ્ટોટલના ફાળે જાય છે. તો ચાલો આપણે સમજીએ એરિસ્ટોટલનું બંધારણીય વર્ગીકરણ. આજના આખા વ્યાખ્યાનની મિત્રો રૂપરેખા છે. આ વ્યાખ્યાનના અંતે હું આપ સૌને સ્વાધ્યાયલક્ષી કેટલાક ઓબ્જેક્ટિવ પ્રશ્નોત્તરી કરીશ. ટૂંકા પ્રશ્નો અને લાંબા પ્રશ્નો, બહુવૈકલ્પિક પ્રશ્નો, જેના જવાબો તમે ઘરે બેસીને સ્વમૂલ્યાંકન પોતાનું કરી શકશો કે આખા જ આ વિડિયો લેક્ચરમાંથી તમે કઈ સમજ પ્રાપ્ત કરી. આજના આ વ્યાખ્યાનનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થી તરીકે તમે એરિસ્ટોટલનું બંધારણીય વર્ગીકરણ, એનું જે બંધારણીય ચક્ર છે તેની સમજૂતી પ્રાપ્ત કરી શકશો. આ સાથે સાથે તમે એરિસ્ટોટલના બંધારણની મર્યાદાઓ પણ જાણી શકશો. આ બંને ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ. મિત્રો, એરિસ્ટોટલ કે જેણે વિશ્વના 158 દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો. આ બંધારણોનો અભ્યાસ એણે તુલનાત્મક પદ્ધતિથી કર્યો. રાજ્યશાસ્ત્રમાં અભ્યાસની ઘણી બધી પદ્ધતિઓ છે, તે પૈકી એક પદ્ધતિ એટલે તુલનાત્મક પદ્ધતિ. એટલે કે એક બંધારણની તુલના બીજા બંધારણ સાથે કરવી, એ બંને વચ્ચે કેટલી સામ્યતાઓ છે, આ બંને બંધારણ વચ્ચે કેટલો તફાવત છે, એ રીતે કમ્પેરિઝન કરતાં કરતાં એણે તુલના કરતાં કરતાં બંધારણોનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ કર્યા બાદ એની એક પુસ્તક સ્વરૂપે એણે રજૂઆત પોલિટિક્સ નામના પુસ્તકમાં કરેલી છે. આ પુસ્તક એરિસ્ટોટલનું પોતાનું પુસ્તક છે. એના 4થા પ્રકરણમાં એણે આ વર્ગીકરણ સમજાવ્યું છે. એટલે પોતે અભ્યાસ કર્યો એના નિચોડ સ્વરૂપે, એના તારણ સ્વરૂપે એણે બંધારણીય વર્ગીકરણ, રાજ્યોનું વર્ગીકરણ રજૂ કર્યું. આ વર્ગીકરણ આધુનિક સમયથી કઈ રીતે અલગ પડે છે એની પણ આપણે ચર્ચા કરીશું. પણ સૌથી પહેલાં તો આ વર્ગીકરણ કેવું છે એની આપણે ચર્ચા કરીએ. મિત્રો, એરિસ્ટોટલના બંધારણીય વર્ગીકરણનો મુખ્યત્વે આધાર બે બાબતો ઉપર રહેલો છે. એક તો છે સાર્વભૌમ સત્તા
કેટલા વ્યક્તિના હાથમાં છે. એટલે કે અહીંયા આગળ વ્યક્તિ ઉપર ભાર આપવામાં આવેલો છે કે એક વ્યક્તિના હાથમાં છે, થોડા લોકોના હાથમાં છે, કે પછી ઘણા બધા લોકોના હાથમાં છે. એટલે સંખ્યાને અહીંયા અગત્યની માનવામાં આવેલી છે કે સાર્વભૌમ સત્તા ધરાવનાર વ્યક્તિની સંખ્યા કુલ કેટલા પ્રમાણમાં છે. હવે એના આધારે જો એ સમાજના હિતમાં ઉપયોગ કરે છે સાર્વભૌમ સત્તાનો, પ્રજા કલ્યાણના કાર્યોમાં, સ્વહિતમાં ઉપયોગ નથી કરતો, તો તેવા પ્રકારની સરકારનું શુદ્ધ સ્વરૂપ એ કેવા નામે ઓળખાય છે અને વિકૃત સ્વરૂપ એ કેવા નામે ઓળખાય, એમાં એણે સમજૂતી આપી. હવે આ વર્ગીકરણને આપણે વિગતવાર સમજીએ. સૌપ્રથમ છે સાર્વભૌમ સત્તા કેટલી વ્યક્તિ પાસે છે. એટલે કે જો સાર્વભૌમ સત્તા એક વ્યક્તિ પાસે હોય તો એ સાર્વભૌમ સત્તાનો જો પ્રજાના હિતમાં ઉપયોગ થાય છે, સ્વહિતમાં નહીં પરંતુ લોક કલ્યાણના કાર્યોમાં જો ઉપયોગ થાય છે, તો એનું શુદ્ધ સ્વરૂપ રાજાશાહી તરીકે ઓળખાય છે. આ રાજાશાહીનું વિકૃત સ્વરૂપ જુલ્મશાહી તરીકે ઓળખાય છે. એટલે મિત્રો એક લોજિક સાથે તમે સમજો કે સૌપ્રથમ સમગ્ર વ્યવસ્થામાં શાસન કોણ ચલાવે, તો કે જો એક વ્યક્તિ ચલાવે છે તો એ રાજાશાહી તરીકે ઓળખાય. પરંતુ જો રાજા સમય જતા સ્વચ્છંદી બની જાય, પ્રજા કલ્યાણના કાર્યો મૂકી દે છે અને સ્વમાં જ એ રહીચો પૈચો રહે છે, તો સમય જતાં એનું વિકૃત સ્વરૂપ જુલ્મશાહી તરીકે અમલમાં આવે છે. આ જુલ્મશાહી ખૂબ લાંબા સમય સુધી ચાલી શકતી નથી, કારણ કે એક સમય એવો આવે છે કે જ્યારે લોકો કંટાળી જાય છે રાજાના જુલ્મથી, એના ત્રાસથી, અને ફરીવાર એને એવું લાગે છે કે આપણે લોકોનું સૌનું કલ્યાણ કરવા માટે બીજાના હાથમાં શાસન સત્તા હોવી જોઈએ. એટલે જુલ્મશાહી લાંબા સમય સુધી નથી ચાલતી અને અમુક લોકો, થોડાક લોકો શાસન પોતાના હસ્તક લે છે અને એ સાર્વભૌમ સત્તા જ્યારે અમુક લોકોના હાથમાં આવે છે અને એનું જે શુદ્ધ સ્વરૂપ છે એ કુલીન શાહી અથવા તો અમીર શાહી, જેને તમે અંગ્રેજીમાં એરિસ્ટોક્રસી તરીકે ઓળખાવો છો, એ અમલમાં આવે છે. આ કુલીન શાહીમાં થોડોક વર્ગ, અગ્રવર્ગ ખાસ કરીને શાસન ચલાવે, પરંતુ સમય જતાં આ અગ્રવર્ગ પણ સત્તાનો દુરુપયોગ કરે છે અને જ્યારે તે સત્તાનો દુરુપયોગ કરે છે ત્યારે એનું વિકૃત સ્વરૂપ રાજાશાહી તરીકે ઓળખાય છે. ત્રીજા નંબરની કોલમમાં બીજા નંબરની રો એટલે કે ઇજારાશાહી, ચોક્કસ પ્રકારની એક ઇજારાશાહી સ્થપાય છે એક વર્ગની. આ ઇજારો પણ લાંબા સમય સુધી નથી ચાલતો, કારણ કે લોકો એનાથી કંટાળી જાય છે કે આ લોકોને આપણે આપણા માટે, આપણી સુવિધાઓ માટે, શાંતિ માટે, વ્યવસ્થા માટે આપણે એમને સત્તા સોંપેલી છે, પરંતુ એ તો એનો દુરુપયોગ કરે છે અને એટલા માટે ઘણા બધા લોકો સાર્વભૌમ સત્તા પોતાની પાસે લે છે કે જેનું શુદ્ધ સ્વરૂપ બંધારણીય લોકશાહી, જેને એરિસ્ટોટલ પોલિટી એવો શબ્દ પ્રયોગ કરે છે, પોલિટી તરીકે એને ઓળખાવે છે, એ અમલમાં આવે છે. આ બંધારણીય લોકશાહીનું તંત્ર પણ લાંબા સમય સુધી ચાલતું નથી અને એનું વિકૃત સ્વરૂપ, કારણ કે પ્રજાના હિતમાં ઉપયોગ નથી થતો ત્યારે સરકારનું વિકૃત સ્વરૂપ બને છે કે જે ટોળાશાહી, કે જેને એરિસ્ટોટલ ડેમોક્રેસી તરીકે ઓળખાવે છે. મિત્રો, આધુનિક સમયમાં ડેમોક્રેસી એટલે કે આપણે જેને ગુજરાતીમાં લોકશાહી તરીકે ઓળખીએ છીએ, જેને એરિસ્ટોટલ ગુજરાતીમાં જેને ટોળાશાહી કહે છે, એને અંગ્રેજીમાં એણે ડેમોક્રેસી નામ આપેલું છે.
કે જે મોટો એક તફાવત કહી શકાય. એની આલોચના અને ટીકાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે હું એની પણ આપની સાથે ચર્ચા કરીશ. એટલે આ એરિસ્ટોટલનું જે વર્ગીકરણ છે એમાં સાર્વભૌમ સત્તા કેટલા વ્યક્તિ પાસે છે, એક, અમુક કે ઘણા લોકો પાસે, એ બાબતને આધારે સાર્વભૌમ સત્તાનો પ્રજાના હિતમાં ઉપયોગ થાય ત્યારે એનું શુદ્ધ સ્વરૂપ કે જે રાજાશાહી, કુલીનશાહી અને બંધારણીય લોકશાહી અનુક્રમે એક પછી એક, અને સાર્વભૌમ સત્તાનો દુરુપયોગ થાય ત્યારે એનું વિકૃત સ્વરૂપ એટલે કે જુલ્મશાહી, ઇજારાશાહી અને ટોળાશાહી. આ વર્ગીકરણ એને રાજ્યોનું વર્ગીકરણ તરીકે સંબોધ્યું છે. એરિસ્ટોટલ એવું કહે છે કે આ આખું એક ચક્ર છે. જેવી રીતે આપણે સાયકલિંગ કરીએ તો ચેન હોય, જેમ પેન્ડલ આપણે મારીએ છીએ એમ એ ચેન સળંગ રીતે ચાલ્યા જ કરે છે. એવી રીતે એરિસ્ટોટલ એવું જણાવે છે કે રાજ્યોનું આ વર્ગીકરણ કાળક્રમ પ્રમાણે, સમય પ્રમાણે ચાલ્યા કરે છે કે એક વ્યક્તિના હાથમાં સત્તા, પછી અમુકના હાથમાં, ઘણાના હાથમાં. એટલે એને બંધારણીય ચક્ર એવું નામ આપેલું છે એરિસ્ટોટલે, કે જે અહીંયા આપણે વિગતવાર જોઈ શકીએ છીએ. આ રીતે એણે ચક્રની સમજૂતી આપેલી છે. એટલે આપ અહીંયા જોઈ શકો છો કે સૌપ્રથમ અહીંયા એણે રાજાશાહીની પહેલા વાત કરી છે. મિત્રો, તમને યાદ હશે, તમે સાથે સાથે યાદ રાખીને ઘરે પણ વિચારતા જાઓ કે જ્યારે એક વ્યક્તિના હાથમાં શાસન હોય અને એનું શુદ્ધ સ્વરૂપ હોય સરકારનું, તો એ રાજાશાહી તરીકે ઓળખાય છે. એ રાજાશાહીમાંથી જુલ્મશાહી અસ્તિત્વમાં આવે છે, કારણ કે રાજા છે એ લાંબા સમય સુધી સારી રીતે શાસન કરી શકતો નથી, પ્રજાના હિતમાં શાસન નથી કરતો, સત્તાનો દુરુપયોગ કરે છે, જુલ્મ કરે છે, જેને વિકૃત સ્વરૂપ જુલ્મશાહી તરીકે ઓળખાય છે. આ જુલ્મશાહી જોઈને અમુક લોકો પોતાના હાથમાં સત્તા લે છે, જેને કુલીનશાહી અથવા તો અમીરશાહી તરીકે ઓળખવામાં આવે છે. આ કુલીનશાહીનો સમયગાળો પણ લાંબા સમય સુધી નથી ચાલતો, કારણ કે એને પણ એકવાર સત્તાનો નશો ચડે છે અને એ પણ પ્રજાના વિરુદ્ધમાં કાર્યો કરવા લાગે છે અને સ્વના હિતમાં વધારે કાર્યો કરે છે, કે જેનું વિકૃત સ્વરૂપ જુલ્મશાહીની વિરુદ્ધમાં એટલે કે ઇજારાશાહી તરીકે ઓળખાય છે. ચોક્કસ વર્ગનો એક ઇજારો સ્થપાય છે. આ ઇજારાની પરિસ્થિતિ પણ લાંબા સમય સુધી ચાલતી નથી, એટલે એ ચક્રમાં ફરીવાર ઘણા બધા લોકો પોતાની પાસે શાસન લઈ લે છે અને જ્યારે ઘણા બધાની પાસે આવે છે ત્યારે એ બંધારણીય લોકશાહી તરીકે ઓળખાય છે, કે જેને એરિસ્ટોટલ પોલિટી કહે છે. અને આ બંધારણીય લોકશાહી પણ લાંબા સમય સુધી ચાલતી નથી, આ સરકાર પણ, અને એનું વિકૃત સ્વરૂપ એટલે કે ટોળાશાહી, જેને એરિસ્ટોટલ ડેમોક્રેસી તરીકે ઓળખાવે છે, જે અમલમાં આવે છે. અને ફરી પાછું ટોળાશાહીનો સમય પણ લાંબો ચાલતો નથી અને ફરી પાછું એક વ્યક્તિના હાથમાં આવે છે સત્તા, કે જેનું શુદ્ધ સ્વરૂપ રાજાશાહી તરીકે ઓળખાય છે. એટલે મિત્રો, અહીંયાથી જો શરૂઆત કરીએ આપણે, અહીંયાથી શરૂઆત કરીએ છીએ તો એ ચક્ર છે એ સતત ચાલ્યા કરે છે. આપ જોઈ શકો છો અહીંયા કે આ એરિસ્ટોટલનું જે બંધારણીય ચક્ર છે, રાજાશાહીમાંથી જુલ્મશાહી, જુલ્મશાહીમાંથી અમીરશાહીમાંથી ઇજારાશાહીમાંથી ઘણા બધા લોકો પાસે શાસન આવે છે, એટલે બંધારણીય લોકશાહી, અને એ બંધારણીય લોકશાહીમાંથી ટોળાશાહી, અને ફરી ટોળાશાહીમાંથી રાજાશાહી. એટલે આ ચક્ર સતત ચાલ્યા જ કરે છે. આવું એરિસ્ટોટલ માને છે અને એણે 158 દેશના જે બંધારણનો અભ્યાસ કર્યો એને ધ્યાનમાં રાખીને એણે આ વિશ્લેષણ કર્યું કે જે તે સમયની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને એને એવું લાગ્યું કે મોટા ભાગે આ જ રીતે દરેક જગ્યાએ શાસનનું તંત્ર જોવા મળે છે. એટલે મિત્રો, એરિસ્ટોટલે આ જે બંધારણીય વર્ગીકરણની કે ચક્રની જે વાત કરી છે, એમાં
એક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે આ ચક્ર જે છે એ જે તે સમયની માંગ અને પરિસ્થિતિના આધારે ઘડવામાં આવેલું છે, પરંતુ એની કેટલીક આલોચના કરવામાં આવેલી છે. એ આલોચનાઓનો આપણે અભ્યાસ કરીએ કે કેવી કેવી બાબતોમાં એરિસ્ટોટલનું બંધારણીય વર્ગીકરણને વર્તમાનમાં વિદ્વાનોએ નકાર્યું છે અથવા તો એ ટીકાને પાત્ર કે આલોચનાને પાત્ર બન્યું છે, એની આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. મેં પહેલાં જ આપને કહ્યું કે એરિસ્ટોટલે રાજ્યોનું વર્ગીકરણ એવો શબ્દ પ્રયોગ કર્યો છે, જ્યારે આધુનિક સમયમાં રાજ્યનો કન્સેપ્ટ આપણી માટે અલગ છે. જો તર્ક સાથે વિચારીએ તો જ્યારે એરિસ્ટોટલે આ ચક્ર આપેલું છે ત્યારે ખાસ કરીને ગ્રીસના નગર રાજ્યોને ધ્યાનમાં રાખીને એણે અભ્યાસ પણ કરેલો બંધારણોનો અને એનાલિસિસ પણ કરેલું. અને એ સમયે નગર રાજ્યોની વસ્તી અને વિસ્તાર ખૂબ મર્યાદિત હતા, જ્યારે આધુનિક સમયમાં વસ્તી અને વિસ્તાર દિવસે ને દિવસે ખૂબ વધતા જાય છે. તો આધુનિક સંદર્ભમાં એનું આ ચક્ર ક્યાં, કઈ રીતે, કેટલા પ્રમાણમાં અલગ પડે છે એ આપણે સમજવું પડે. મિત્રો, એરિસ્ટોટલે રાજ્ય અને સરકારની વચ્ચે તફાવત લીધો નથી ધ્યાને. એટલે કે રાજ્ય એટલે શું અને સરકાર એટલે શું એની ચોક્કસ ડેફિનેશન, એની ચોક્કસ સમજૂતી એરિસ્ટોટલ નથી આપી શક્યા. જ્યારે આધુનિક સમયમાં તો આપણે એ બંને વચ્ચે ખૂબ મોટો તફાવત પાડીએ છીએ, કારણ કે રાજ્યની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે રાજ્યના મુખ્યત્વે 4 લક્ષણો, નંબર 1 વસ્તી, નંબર 2 વિસ્તાર, નંબર 3 સરકાર અને નંબર 4 સાર્વભૌમત્વ, આ 4 તત્વો રાજ્ય બનવા માટે અનિવાર્ય છે. જ્યારે સરકાર એ રાજ્યનું મૂર્ત સ્વરૂપ છે, રાજ્યને રિપ્રેઝેન્ટ કોણ કરે છે વ્યવહારમાં? સરકાર. એટલે રાજ્ય છે એ અમૂર્ત કન્સેપ્ટ છે મિત્રો. હવા છે તો ખૂબ તેજ આવતી હોય તો આપણે ફીલ કરી શકીએ કે હા હવા ખૂબ છે, પણ જોઈ નથી શકતા આપણે. તો રાજ્ય છે એ આપણે જોઈ નથી શકતા, પણ સરકારને આપણે જોઈ શકીએ. સરકારના જે અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, આ ત્રણેય અંગોને આપણે જોઈ શકીએ. એટલે રાજ્ય અને સરકાર વચ્ચે પાયાના તફાવત છે. સરકાર એ રાજ્યનું એક અગત્યનું લક્ષણ છે 4 લક્ષણો પૈકી, પોતે રાજ્ય નથી. અને એરિસ્ટોટલે આ બંને વચ્ચે કોઈ ભેદરેખા પાડી નથી, જે એ સૌથી મોટી એની આલોચના કહી શકાય. ખરેખર તો આમ જો તર્ક સાથે આપણે વિચારીએ તો એરિસ્ટોટલનું જે વર્ગીકરણ છે એ રાજ્યોનું વર્ગીકરણ કહેવા કરતાં સરકારોનું વર્ગીકરણ એવો જો શબ્દ પ્રયોગ કરવામાં આવે તો વધારે એ યોગ્ય અને ઉચિત રહેશે. વર્તમાન સમયમાં જે રાજ્ય વ્યવસ્થા છે એને ધ્યાનમાં રાખીને આપણે એવું કહી શકીએ. બીજી એની ટીકા જોઈએ. સંખ્યાબળને ધ્યાને લેવા જતાં ગુણાત્મક બાબત છૂટી જાય છે. સંખ્યાબળ એટલે શું મિત્રો? યાદ કરો થોડું. એણે જે આખું ચક્ર સમજાવ્યું છે એમાં એણે સૌથી પહેલાં એ શરત મૂકી છે કે સાર્વભૌમ સત્તા કેટલા વ્યક્તિ પાસે છે. સૌથી પહેલાં એણે એનો પાયાનો આધાર એ છે ક્વેશ્ચન માર્ક. જો એક વ્યક્તિ પાસે છે તો રાજાશાહી એનું શુદ્ધ સ્વરૂપ, એનું વિકૃત સ્વરૂપ જુલ્મશાહી. અમુક પાસે છે તો અમીરશાહી, એનું વિકૃત સ્વરૂપ જુલ્મશાહી. ઘણા બધા પાસે છે તો એનું શુદ્ધ સ્વરૂપ બંધારણીય લોકશાહી અને એનું વિકૃત સ્વરૂપ ટોળાશાહી. તો આ એક પાસે, અમુક પાસે કે ઘણા બધા પાસે, આ 3 સ્ટેપ એણે જે પાડેલા છે કે કેટલા પાસે છે સાર્વભૌમ સત્તા, તો આ સંખ્યા ઉપર જે એણે મહત્વ આપ્યું છે એ એટલું બધું ઉચિત નથી. ક્યારેક સંખ્યા વચ્ચે ડિફરન્સ પણ જણાતો નથી. એક સિમ્પલ ઉદાહરણ આપણે લઈએ. ફોર એક્ઝામ્પલ એણે એમ કીધું કે એક વ્યક્તિ પાસે હોય તો રાજાશાહી. તો એકચ્યુઅલી રાજાશાહી તો ઠીક છે, તો સરમુખત્યારશાહી પણ હોઈ શકે એક વ્યક્તિના હાથમાં. એક અને અમુક વચ્ચે તફાવત હોઈ શકે, પરંતુ અમુક લોકો અને ઘણા બધા લોકો પાસે
સત્તાની જેણે વાત કરી છે, તો અમુક લોકો એટલે તમે કેટલી સંખ્યાને અમુકમાં લેશો અને કેટલી સંખ્યાને તમે ઘણા બધાની કેટેગરીમાં લેશો? આ બહુ પાયાનો પ્રશ્ન છે મિત્રો, કારણ કે દરેક રાજ્યની વસ્તી અલગ અલગ છે. કોઈ એક દેશની વસ્તી 1 લાખ છે, માત્ર 1 લાખ. કોઈ એક દેશની વસ્તી 10 લાખ છે, કોઈ એક દેશની વસ્તી 1 કરોડ છે. તો એમાંથી તમે કેટલા લોકોને અમુક માનશો અને કેટલાક લોકોને ઘણા બધા માનશો? તો એ કેટેગરી તમે કઈ રીતે પાડશો? એની કોઈ ચોક્કસ એણે મેથડ નથી કીધી. એટલે એવું કહી શકીએ કે એણે સંખ્યાત્મક બાબત ઉપર ભાર આપેલો છે, પણ ગુણાત્મક બાબત છૂટી જાય છે. હા, એટલું ચોક્કસ છે મિત્રો કે એરિસ્ટોટલે ગુણાત્મક બાબત એટલે નીતિમત્તા ઉપર ભાર આપેલો છે. નીતિમત્તા ઉપર એટલે કઈ રીતે? જો એણે એનો જે વર્ગીકરણ સમજાવ્યું એમાં એણે કીધું કે સાર્વભૌમ સત્તા ધારણ કરનાર વ્યક્તિ જો પ્રજાના હિતમાં એનો ઉપયોગ કરે છે, સમાજના હિતમાં સત્તાનો ઉપયોગ કરે છે, તો એવી સરકારનું શુદ્ધ સ્વરૂપ આ નામે ઓળખાય. તો એનો મતલબ એમ કે એણે પ્રજાનો વિચાર કર્યો, નીતિમત્તા ઉપર ભાર આપ્યો કે એણે સારું કામ કરવું જોઈએ, ઉત્તમ કામ કરવું જોઈએ, એવો એણે આગ્રહ રાખ્યો. તો એનો મતલબ મિત્રો એવો થાય છે કે એણે નીતિમત્તા ઉપર, શાસનમાં નીતિમત્તા ઉપર ભાર આપવાની જે વાત કરી, અને એ પણ આટલા વર્ષો પહેલાં, તો એ ખૂબ અગત્યની કહેવાય, ખૂબ નવી કહેવાય. એની પહેલાં જે વર્ગીકરણો થયેલા છે એની કરતાં આ વર્ગીકરણ એ રીતે જુદું પડે છે. પ્લેટો કે સોક્રેટિસે રજૂ કર્યું છે પહેલાં, ઈસવીસન સદી 3જી કે 4થી પહેલાં પણ રજૂ થયું હશે, પણ આ નીતિમત્તા ઉપર એરિસ્ટોટલે ભાર આપેલો છે. એની બીજી ટીકા એવી કરી શકાય કે લોકશાહીને સરકારના વિકૃત પ્રકાર તરીકે ઓળખાવી છે, કારણ કે બંધારણીય લોકશાહી એ શુદ્ધ સ્વરૂપ છે, પણ બંધારણીય લોકશાહીને એ પોલિટી તરીકે ઓળખાવે છે, જ્યારે ટોળાશાહી એનું જે વિકૃત સ્વરૂપ છે ટોળાશાહી, એને તે ડેમોક્રેસી તરીકે ઓળખાવે છે. મિત્રો, આધુનિક સમયમાં તો આપણે ડેમોક્રેસીને, લોકશાહીને સરકારના એક ઉત્તમ પ્રકાર તરીકે માનીએ છીએ. સરકારના મુખ્ય 2 પ્રકારો, લોકશાહી અને સરમુખત્યારશાહી, આધુનિક સમયમાં સૌથી વધારે પ્રચલિત બન્યા છે, અને એમાં લોકશાહી એ ઉત્તમ પ્રકાર એનો માનવામાં આવે છે, કે જેને એરિસ્ટોટલ વિકૃત પ્રકારની સરકાર તરીકે ઓળખાવે છે. એટલે જ્યારે આપણે આધુનિક સંદર્ભમાં જ્યારે એનું આ ચક્રનો અભ્યાસ કરીએ, એનું મૂલ્યાંકન કરીએ, એનું એનાલિસિસ કરીએ, અને જ્યારે અભિપ્રાય ઉપર આવીએ ત્યારે આપણને એવું લાગે કે આ કેટલીક પાયાની બાબતો એમાં છૂટી જાય છે. હા, એટલું ચોક્કસ મિત્રો કે છૂટી નથી જતી, પણ એરિસ્ટોટલનું જે વર્ગીકરણ છે એ જે તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એણે આપેલું છે. એટલે એટલા વર્ષો, સદીઓ પહેલાંની જે આખી જ તંત્ર વ્યવસ્થા હતી, રાજકીય તંત્ર વ્યવસ્થા હતી, જે પોલિટિકલ સિસ્ટમ હતી, સિસ્ટમમાં જે રીતે કામ થતું હતું, જે પ્રેક્ટિસ ચાલતી હતી, એને ધ્યાનમાં રાખીને એણે આ ચક્ર સમજાવ્યું છે. હવે આટલા વર્ષોના વહાણા વધી ગયા પછી એ બંધ બેસતું 100% થાય જ એમ માનવાને પણ કોઈ કારણ નથી. આમ છતાં એરિસ્ટોટલે એક આધાર પૂરો પાડ્યો છે. ત્યારબાદ તો સરકારોના અને બંધારણોના ખૂબ ઘણા બધા પ્રકારો રજૂ કરવામાં આવ્યા છે, પણ એરિસ્ટોટલે એને એક પાયાનો મજબૂત આધાર પૂરો પાડ્યો છે કે જેના આધારે રાજ્યશાસ્ત્રીઓએ, વિદ્વાનોએ અન્ય વર્ગીકરણને સમજવામાં આધાર તરીકે આ વર્ગીકરણને લીધું છે. મિત્રો, હવે આપણે કેટલીક સારાંશમાં બાબતો જોઈએ. આ વિડીયો લેક્ચરના આધારે તો એવું કહી શકીએ કે એક વ્યક્તિના હાથમાં શાસન હોય તો તેનું શુદ્ધ સ્વરૂપ રાજાશાહી તરીકે ઓળખાય છે. આ રાજાશાહીનું વિકૃત સ્વરૂપ જુલ્મશાહી છે. અમુક લોકોના હાથમાં સાર્વભૌમ સત્તા હોય તો તે સરકારનું શુદ્ધ સ્વરૂપને કુલીનશાહી તરીકે ઓળખવામાં આવે છે, અને આ કુલીનશાહીનું વિકૃત સ્વરૂપ એ જુલ્મશાહી તરીકે ઓળખાય છે.
સાર્વભૌમ સત્તાનો ઉપયોગ જો પ્રજાના હિતમાં થતો હોય તો તે સરકારનું શુદ્ધ સ્વરૂપ બંધારણીય લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે, કે જેને પોલિટી કહે છે એરિસ્ટોટલ, કે જેમાં ઘણા બધા લોકોની પાસે સત્તા હોય છે, સાર્વભૌમ સત્તા હોય છે. પરંતુ સમય જતાં એનું વિકૃત સ્વરૂપ ટોળાશાહી, કે જેને એરિસ્ટોટલ ડેમોક્રેસી તરીકે ઓળખાવે છે, જે અમલમાં આવે છે. મિત્રો, આજે આખો જ આ વ્યાખ્યાનમાં આપ સૌએ એરિસ્ટોટલના બંધારણીય વર્ગીકરણની સમજૂતી પ્રાપ્ત કરી. આ વર્ગીકરણને આધારે હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ કે જેને આન્સર તમે અહીંયા આપી શકો છો. ઘરે બેસીને તમારું મૂલ્યાંકન તમે કરી શકશો. મેં કેટલાક ઓબ્જેક્ટિવ પણ આપ્યા છે અને વિગતવાર પ્રશ્ન પણ આપવાનો પ્રયત્ન કરેલો છે. એટલે એક પછી એક આપણે જોઈએ તો એક બહુવૈકલ્પિક પ્રશ્નો મેં આપેલા છે કે એરિસ્ટોટલે કુલ કેટલા બંધારણોનો અભ્યાસ કર્યો હતો. એના ઓપ્શન અહીંયા તમારી સામે છે: 158, 159, 160 અને 168. સાચો જવાબ તમે મારા વ્યાખ્યાન જો બરાબર તમે ધ્યાનપૂર્વક સાંભળ્યું હશે અને સમજ્યા હશો તો આ આન્સર તમે આપી શકશો. બીજો પ્રશ્ન છે, એરિસ્ટોટલના બંધારણીય વર્ગીકરણમાં નીચેની બાબત ધ્યાને લેવામાં આવી છે. કઈ? તો સાર્વભૌમ સત્તા કેટલી વ્યક્તિના હાથમાં છે, સર્જનાત્મકતાને ધ્યાને લીધી છે, સત્તા વિભાજનને ધ્યાને લેવામાં આવ્યું છે, કે આ ત્રણમાંથી એક પણ નહીં. એરિસ્ટોટલે કેટલી ખાલી જગ્યા મિત્રો આપેલી છે. એરિસ્ટોટલે ખાલી જગ્યા પુસ્તકમાં બંધારણીય વર્ગીકરણ રજૂ કર્યું હતું. એ પુસ્તકનું નામ શું એ તમારે આ ખાલી જગ્યામાં પૂરવાનું રહેશે. સાર્વભૌમ સત્તા એક વ્યક્તિ પાસે હોય તો તેનું શુદ્ધ સ્વરૂપ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. સાર્વભૌમ સત્તા કેટલા ખાલી જગ્યા એટલે કે કેટલા વ્યક્તિ પાસે હોય તો તેનું શુદ્ધ સ્વરૂપ કુલીનશાહી તરીકે ઓળખાય છે. સાર્વભૌમ સત્તા જો ઘણા બધા વ્યક્તિ પાસે હોય તો તેનું શુદ્ધ સ્વરૂપ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. મિત્રો, અહીંયા ખરા ખોટા પણ આપેલા છે કેટલાક. રાજાશાહીનું વિકૃત સ્વરૂપ જુલ્મશાહી છે. વિધાન સાચું કે ખોટું? કુલીનશાહીનું વિકૃત સ્વરૂપ ઇજારાશાહી તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે સાર્વભૌમ સત્તાનો ઉપયોગ પ્રજાના હિતમાં થતો હોય તેવું સરકારનું શુદ્ધ સ્વરૂપ બંધારણીય લોકશાહી એટલે કે પોલિટી તરીકે ઓળખાય છે. સાર્વભૌમ સત્તાનો ઉપયોગ પ્રજાના હિતમાં થતો ન હોય તેવી સરકારનું વિકૃત સ્વરૂપ એટલે ટોળાશાહી, જેને એરિસ્ટોટલ ડેમોક્રેસી કહે છે. એટલે આ વિધાન સાચા કે ખોટા એ તમારે કહી શકો તમે. આ ઉપરાંત તમે આખી જ આ વ્યાખ્યાનમાં આપણે જે વાત કરી છે એમાં નેક્સ્ટ આપણે જો જોઈએ તો હવે પછીના લેક્ચરમાં આપણે મોન્ટેસ્કના સત્તા વિભાજનનો સિદ્ધાંતની સમજૂતી વિગતવાર પ્રાપ્ત કરીશું. અહીંયા કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ મેં આપેલી છે સંદર્ભ સૂચિ તરીકે, જેનો તમે વિગતવાર અભ્યાસ જો કરવાની ઈચ્છા ધરાવતા હોય આજના આ ટોપિકના અનુસંધાને તો એનો ઉપયોગ તમે કરી શકશો. નમસ્કાર. स्वाध्यायः परमं तपः